નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે CISF એટલે કે કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પગાર ધોરણની, તો પગાર રૂપિયા 21,000થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની વાત કરીએ તો આ જે ભરતી છે એ ભરતી 10 પાસ પર ભરતી થવાની છે। આમાં ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1124 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 4/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા શું છે, અરજી ફી શું રહેવાની છે, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં CISF કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2025માં શું તમે નોકરીની શોધમાં છો તો અમે લઈને આવીએ છીએ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFમાં કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને ફાયરમેન પદ માટે ભરતીની માહિતી। આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે। આ ભરતી માટે માત્ર પુરુષો માટે છે। તમારો મોકો છે કે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર પોસ્ટ માટે અરજી કરવાની। કુલ જગ્યાઓ 1124 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી 3 ફેબ્રુઆરી 2025થી શરૂઆત થઈ ગઈ છે। જેમાં 4 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો। અરજીઓ માટેની વધુ વિગતો માટે તમારે આ વિડીયો અચૂક જોવાનો રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશનલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF। પોસ્ટનું નામ તો કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યાઓ છે। જેમાં અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો રૂપિયા 21,700થી રૂપિયા 69,100 સુધી તમને મળવાપાત્ર રહેશે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઈવરની જગ્યાઓ 845 જગ્યાઓ, જ્યારે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની 279 જગ્યાઓ ઉપર ભરતી થશે। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 27 વર્ષ હોવી જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઈવરની વાત કરીએ તો એમાં તમારે 10 પાસ પ્લસ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ છે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની વાત કરીએ તો એમાં પણ 10 પાસ પ્લસ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, તો તમે અરજી કરી શકો છો। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે સેલરીની જો વાત કરીએ તો રૂપિયા 21,700થી રૂપિયા 69,100 સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો આગળ જોઈ ગયા તે પ્રમાણે ફોર્મ શરૂ થવાની તારીખ છે 3 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। જેમાં ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે 4 માર્ચ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્રુટમેન્ટ 2025 માટેની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ છે। જેમાં પરીક્ષા પદ્ધતિ, બીજું છે શારીરિક ટેસ્ટ, ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી અને ચોથું છે આરોગ્ય પરીક્ષા। ત્યારબાદ તમારી પસંદગી પ્રક્રિયા થશે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો પહેલાં તમારે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્રુટમેન્ટ 2025માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ પગલાઓ તમારે અનુસરવાના છે। જેમાં છે ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું છે। એની પર જઈને તમારે પ્રથમ રજિસ્ટર કરો, એમાં જઈને તમારે ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી તમારે ભરવાની રહેશે। જો તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની થશે। જેમાં જરૂરી દસ્તાવેજો જેવું કે ફોટો, સાઇન, આઈડી એ તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી તમારે ચૂકવવાની છે। એના માટે તમારે એકવાર જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ જોવાની રહેશે।
એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ છે ફોર્મ સબમિટ કરો અને સૂચિત કરેલ ફોર્મ ડાઉનલોડ તમારે કરવાનું રહેશે. તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને તમારે સંગ્રહિત એટલે કે સાચવવાની રહેશે. આ રીતે તમારે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્રુટમેન્ટ 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.